આખા ગામની માલપા આ કમોસમી વરસાદને કારણે તમામ ખેડૂતોને નુકસાન બહુ જ થયેલું છે। માંડવી, ડુંગળી તમામ પાકો વાવેલા હતા અને નુકસાન થયેલું છે। અત્યારે અમે લોકોએ એવું નક્કી કર્યું છે, આખા ગામ લોકોએ, બધા તમામ ખેડૂતોએ, કે અમારા ખેતરની અંદર સર્વે કરવા અંદર જવાય એમ જ નથી, કારણ કે આટલો બધો વરસાદ છે। એને કારણે અમે આખું ગામ ભેગું થયું, તમામ ખેડૂતો ભેગો થઈ અને બધા ખેડૂતોએ સરપંચને બોલાવી, ઉપસરપંચોને બોલાવી અને આવેદનપત્ર અમે તમામ ખેડૂતો સરપંચને આપીએ છીએ। સરપંચ તાલુકા સુધી અને મામલતદાર સુધી પહોંચાડે અને અમારું તાત્કાલિક સર્વે કરે। એ સેટેલાઇટનું સર્વે છે અને પહેલાં બી સર્વે થઈ ગયેલું છે। ખેતરમાં જવાય એમ નથી, કોઈ ખેડૂત અમારા ગામના બાકી ન રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને સરકારશ્રીને અમે કહેવા માનીએ છીએ કે હે સરકારશ્રી, અમે અત્યારે એટલે દવાનો બાટલો હોય ને તો પી જઈએ એમ છીએ, કારણ કે કોઈ નુકસાની એવી થઈ, કોઈ ખેડૂત એમ નથી કહેતો કે અમારે નુકસાન નથી થયું। 100% નુકસાની થઈ ગઈ છે અને અત્યારે રોવે છે, એને અમે સાને રાખવા તો પણ ભગવાન ઉપર અમે પ્રાર્થના કરીએ છીએ, ભગવાન અમને અતિવૃષ્ટિ થોડીક વધારે આપી છે અને અમે દુઃખમાં છીએ। એટલે સર્વે છે ને અમારે ઓનલાઈન થયેલું છે અને બીજા નંબરમાં આખા ગામનું તમામ સર્વે થઈ જાય એવું, કોઈ ખેડૂત બાકી ન રહી જાય, વસિત ન રહી જાય લાભ વિનાના, એવું અમે સરપંચને આખા તમામ ખેડૂતો સરપંચશ્રીને આવેદનપત્ર આપીએ છીએ। જે અમરેલી જિલ્લાનું ખાંભા તાલુકાના જામકા ગામમાં જે કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે તમામ સરકારને પણ ખબર છે કે 100% આપણે નુકસાની ગઈ છે। હવે જે કૃષિ એપ દ્વારા જે સર્વે કરવાની વાત ચાલે છે, જેમાં ઘણી વિસંગતતા ઊભી થાય છે અને ઘણા તાલુકાએ કે ઘણા ગામડાએ જેનો વિરોધ કર્યો છે, તો તેના અનુસંધાને જામકા ગામ પણ વિરોધ કરે છે અને સર્વે ન થવું જોઈએ, અથવા તો સરકારનું લેણું જે ખેડૂતે લીધું છે એ માફ થવું જોઈએ અને કાં પછી છે સરકાર ડાયરેક્ટ સહાય કરવી જોઈએ, એવી અમારી માંગણી છે અને આ આવેદનપત્ર અમે મામલતદારને દેવા જઈએ છીએ। તાલુકા જિલ્લા કક્ષાએથી આપનો સંપર્ક કરવામાં આવ્યો છે અધિકારીઓ દ્વારા નુકસાની અંગે? કોઈ અધિકારીનો સંપર્ક કર્યો, તાલુકાએ સંપર્ક થયો છે સર્વે માટેનો, પણ અમે ના પાડેલી છે કે સર્વે અમારો જોતો નથી। તમે આ અંગે રજૂઆત કરી તો આપને હકારાત્મક સવાલના જવાબ મળેલા છે સરકાર તરફથી કે? એ લોકો એવું કીધું કે તમારી માંગણી હોય, સર્વે ન કરવું હોય તો અમે સર્વે અટકાવીએ છીએ અને તમારે સર્વે માટેની જે જરૂરિયાત જે કાંઈ હોય માંગણી, એ મામલતદારમાં અથવા જિલ્લામાં તમે રજૂઆત કરી શકો। અમારો ગામ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા ગામ છે। અમે બધા ખેડૂતો આજે જે કમોસમી વરસાદ જે અઠવાડિયાથી પડી રહ્યો છે, એ બાબતે આજે અમે આખું ગામને ખેડૂતો ભેગા થયા છે કે આવનારું જે સર્વે જે છે એ અમારે સર્વે નથી જોતો, અમારે એમનેમ સેટેલાઇટ સર્વે એમનેમ સરકાર અમારા બધા ખેડૂતોની માંગ પૂરી કરીને ડાયરેક્ટ એના ખાતામાં નાખે એ પ્રમાણે અમારી રજૂઆત છે। બીજું કે 100% ગામમાં પાક નિષ્ફળ છે, કપાસ છે તો કપાસના ઉગી ગયો છે અને માંડવી છે એ 100% નુકસાન ગયું છે અને હાલમાં જો સર્વે કરવા જાય તો સર્વે કરવા જઈ શકાય એવી પણ પરિસ્થિતિ, કારણ કે બધા ખેતરો ફૂટી ગયા છે।